જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા પહેલા બ્લોગમાં. અને મિત્રો જોઈ શકો છો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો ડાયરેક્ટ આ વડલા પાસેથી. હો ભાઈ, તમે જોઈ શકો છો અહીંથી હું મિની બ્લોગ પણ કરતો હોય ચાલુ. તમે જોઈ શકો છો આ બધું મારું ઘર છે. અને મિત્રો તમારા ભાઈએ ઘર ક્યાં લીધી હું તમને દેખાડું. ડાયરેક્ટ મેઇન રોડની વચ્ચે. હો તમે જોઈ શકો છો આ રોડ છે મિત્રો. ત્યાં છે મારું ઘર. તમને કેવું લાગ્યું તમે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હાલો, અને આજે તો ઘરે આવવાના છે મહેમાન. કોણ આવશે હું તમને જણાવીશ. આગળ બન્યા રહેજો મિત્રો. મહેમાનમાં આવ્યો છે માસી, તમને એને દેખાડીએ ચાલો. અને મિત્રો આ છે મારા માસી. તમારું નામ જણાવો. મારું નામ કોશિયા આશાબેન ભરતભાઈ. અમે સુરતથી આવ્યા છીએ. અહીંયા મારા પોરબંદર સાસરે ત્યાં અમે એને મળવા આવ્યા છીએ. તો હાલ તો હવે અમે સૂઈને ઉઠ્યા છે. જમી કાઢીને સૂઈ ગયા હતા. પછી હવે હાલ ઉઠી ગયા છે. હવે અમારે જવું છે ગામમાં. હા તો ચાલો મિત્રો આપણે ગામમાં જઈએ. તમને પણ આપણે ગામનો વ્યૂ દેખાડશું. મિત્રો હવે આપણે પી લઈએ ચા. તમે જોઈ શકો છો હું ને મારો ભાઈ બે ચા પી અને નીકળી જઈએ આપણે ગામ તરફ. ચાલો મિત્રો પહોંચી ગયા આપણે સ્ટુડિયો. હાલો આપણે અંદર જઈને તમને વ્યૂ દેખાડીએ. મિત્રો તમારો ભાઈ તો અહીંયા આવ્યો પણ શું કામનું આ બધે તો જો લેવા જ માંડ્યા. અમે તો અહીં શું કરવા આવ્યા જોઉં તમે આ બધે લેવા માંડ્યા. અમારો તો વારો અહીંયા આવશે. આપણો વારો આવશે તો એ તમને હવે પાછા મળીએ. ચાલો મિત્રો મારી એક વિનંતી છે કે તમે પણ આવો તો કોઈ છોકરીઓ ભેગા ના આવતા. કેમ કે આ લોકોનું મિત્રો આ જેવું કહીએ ના અહીંયા લેવાની કથા કરે છે. અને કહીએ ના મિત્રો 1.5 કલાક જેવું થઈ ગયું. આનું પૂરું જ નથી થતું. જેવું મિત્રો આનું પૂરું થશે એટલે મિત્રો આપણે પણ આનો બદલો વસૂલ કરશું. આપણે પણ 1.5 કલાક કરશું લેવામાં. ચાલો મિત્રો નીકળી ગયા આપણે ઉપર જવા માટે. ચાલો ચાલો આપણે પણ ઉપર જઈએ પછી તમને મળીએ. ચાલો પહોંચી ગયા મિત્રો આપણે આપણા સિલેક્શનમાં. તમે જોઈ શકો છો હવે દરવાજો ખુલ્યો. આપણે પણ જઈએ. ચાલો મિત્રો પહોંચી ગયા આપણે આપણા સિલેક્શનમાં. હવે આપણે પણ બધું લઈ શકીએ છીએ અને આપણે તમને લઈને દેખાડીએ. પણ પહેલા તમને આનો વ્યૂ ચેક કરાવીએ. અહીંયા મિત્રો આપણે આપણું બધું લઈને તમને પાછા મળીએ. ચાલો છોકરાએ લીધું એક શર્ટ તમને દેખાડીએ. આ કેવું છે ટી શર્ટ? મસ્તીનું છે. મારે લેવાનું લઈ લઈએ. ચાલો મિત્રો લઈ ગયા આપણે એક શર્ટ. તમે જોઈ શકો છો બિલ. હવે ચાલો આપણે બહાર જઈએ. મિત્રો આપણે નીકળી ગયા ચોપાટી જવા છાટું હું અને મારી બેન. મિત્રો આપણે નીકળી જાય હવે ચોપાટી સાઈડ. હવે જગ્યા નથી. મિત્રો આપણે પહોંચી ગયા ચોપાટી ગ્રાઉન્ડ પોરબંદર. ત્યાં આપણે 4 ચોગટનો મંડપ રામદેવજી મહારાજનો મંડપ થવાનો છે. તમને લોકેશન દેખાડી દઉં. તમે પણ પહોંચી જજો. તારીખ 30/5/26 તમે પણ પહોંચી જજો શનિવારે. તમને વ્યૂ દેખાડીએ. અને મિત્રો આપણે તમને વાનો વ્યૂ પણ દેખાડશું મંડપનો. ચાલો મિત્રો અહીંયા મંડપનો મહોત્સવને જોરોથી ચાલુ છે. તમે જોઈ શકો છો આ બધામાં જોરોથી ચાલુ છે. સોડાવાળાને મિત્રો અહીં કેટલા જણા આવવાના છે આ વખતે. કુદો આમ ફૂલ આમ બાકાજી કીવારો મંડપ થવાનો છે. તમે પણ અહીં પહોંચી જજો. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા ચોપાટી. હવે ચાલો તમને આનો વ્યૂ દેખાડીએ. અહીંયા મિત્રો ખૂબ જ માણસ છે. હવે ચાલો આપણે એક એક કરીને બધા પાસે જઈએ. ચાલો મિત્રો હવે તમને અહીંનો વ્યૂ દેખાડીએ. ચાલો કેટલું પબ્લિક છે મિત્રો અહીંયા. મિત્રો નીકળવામાં આપણે બહુ લેટ થઈ ગયું હતું એટલે હવે આપણે જઈએ છીએ ઘરે. હવે ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ પાછા. મિત્રો આ છે અમારા ગામનો બસ ડીપો. ચાલો મિત્રો